ચલો નેક્સ્ટ નંબરનો ક્વેશ્ચન જુઓ દોસ્તો. કૌટિલ્ય દ્વારા લખવામાં આવેલ પુસ્તક અર્થશાસ્ત્રના વિશે નીચેના વિધાનને ધ્યાને લો. પહેલા સાંભળી લો. અર્થશાસ્ત્ર જે છે એ કૌટિલ્ય એટલે કે ચાણક્ય દ્વારા લખાયેલું એક રાજ્યશાસ્ત્ર પરનું પુસ્તક છે, જેને સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલું હતું. રાજાશાહી કઈ રીતે ચલાવી, રાજા કેવો હોવો જોઈએ, રાજાના મંત્રીઓ કેવા હોવા જોઈએ, રાજાની આવકનો સ્ત્રોત શું હોવો જોઈએ, રાજાશાહીમાં અને લોકતાંત્રિક વ્યવસ્થામાં બંને જગ્યાએ આ સિદ્ધાંતો લાગુ પડતા જોવા મળે. એટલે તો ઘણી વખત આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એક ટોપિક તરીકે ચાણક્યના અર્થશાસ્ત્રને સમજી રહ્યા છીએ. તો ટૂંકમાં પહેલું વિધાન જો સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલું પુસ્તક છે, સાચી વાત. બીજા નંબરે આ ઇકોનોમિક્સનું પુસ્તક છે, ખોટી વાત. આ એક રાજ્યશાસ્ત્ર પોલિટિકલ સાયન્સ ઉપર લખાયેલી બુક જોવા મળે. તો બીજા નંબરનું સ્ટેટમેન્ટ ખોટું છે. આપણો આન્સર થશે એ. યાદ રાખશું, આ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એના સમકાલીન આપણને કૌટિલ્ય જોવા મળે. ચંદ્રગુપ્ત મૌર્ય એમને ગુરુનો દરજ્જો આપ્યો હતો અને એના પછી આપણને બિંદુસારના સમયમાં તો મંત્રી તરીકેની ભૂમિકા પણ આપણને કૌટિલ્ય જે એ નિભાવતા હતા. તો કન્ક્લુઝન શું મળ્યું આપણને? મૌર્ય સામ્રાજ્યના બે શાસકોના સમકાલીન આપણને આ કૌટિલ્ય, જેને આપણે કહેશું ચાણક્ય, એ જોવા આપણને મળ્યા.